દાસી જીવણ સાહેબનો જન્મ ઘોઘાવદર, ગોંડલ, રાજકોટ 1806 સાલમાં થયો હતો. દાસી જીવણ સાહેબના પરિચય વાત કરીએ તો તેમનું મૂળ નામ જીવણદાસ હતું, પણ સૌરાષ્ટ્રમાં તેમના પદો દાસી જીવણના નામે પ્રસિદ્ધ છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામમાં દાસી જીવણ સાહેબનો જન્મ થયો હતો, જે સંમત 1806 આસો મહિનાની અમાસ એટલે કે દિવાળીના દિવસે મેઘાવળ જ્ઞાતિના એક ગરીબ કુટુંબમાં થયો હતો. તેમનું મૂળ નામ જીવણદાસ હતું. તેમના પિતાનું નામ જગા દાફડા અને માતાનું નામ સાંબાઈ હતું. કહેવાય છે કે જીવણ બાપુ નાનપણથી જ કૃષ્ણ ભક્તિમાં સતત લીન રહેતા. તે પુરુષ હોવા છતાં પોતાને રાધાનો અવતાર ગણાવતા હતા. તેઓ સિતારા વડે સતત શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિમાં લીન રહેતા હતા. દાસી જીવણ સાહેબ ભજન ગાઈને ભગવાન શ્રી કૃષ્ણ યાદ કરતા. દાસી જીવણ સાહેબ ભજનમાં એટલા ખોવાઈ જતા કે તેમના કામ કરવા ખુદ ભગવાને આવવું પડતું હતું. જીવણ બાપુ નાનપણથી જ આસપાસના ગામોમાં ભજન ગાવા જતા રહેતા હતા. અહીંના લોકોનું કહેવું છે કે જીવણ બાપુની ભક્તિ એટલી હતી કે ખુદ કૃષ્ણ ભગવાન તેમના નિવાસસ્થાન પર અનેક વખત આવી ચૂક્યા છે. જીવણ બાપુ જે સિતારાની મદદથી ભગવાનને પ્રસન્ન કરતા, તે સિતારો આજે પણ તેમના જન્મ સ્થળે રાખવામાં આવ્યો છે. અહીં આવતા લોકો આ સિતારાને જોઈને ગર્વની લાગણી અનુભવે છે. આ સાથે જ આ સિતારો ભગવાનને બોલાવવામાં સાક્ષી રહ્યું હોવાનું જાણી ગર્વની લાગણી અનુભવે છે. તેમની રચનાઓ પ્યાલો, કટારી, બંગલો, મોરલો, હાટડી, ઝાલરી વગેરે સાહિત્યમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે. તેમણે પોતાના આયુષ્યના મે 1975 વર્ષે ઘોઘાવદર ગામ ખાતે સમાધિ લીધેલી હતી. હાલમાં આ સમાધિ સ્થળ પર મંદિર આવેલ છે. દાસી જીવણ સાહેબ મંદિરની વાત કરીએ તો માણસ બીમાર પડે ત્યારે દવા અને દુઆ બંને કરતા હોય છે. દવા માટે સારું દવાખાનું શોધતો હોય હે તો દુઆ માટે કોઈ ચમત્કારી જગ્યા શોધતો હોય હે. ત્યારે રાજકોટ જિલ્લાના એક એવા મંદિરની કે જ્યાં માત્ર સોપારીની માનતાથી બીમારી દૂર થતી હોવાની માન્યતા છે. કહેવાય છે કે આ જગ્યાએ ભગવાન પ્રગટ થયા હતા. એવા રોગ કે જે દવાથી પણ નથી મટતા, તે અહીંયા માત્ર સોપારી ચઢાવવાથી મટી જાય છે. આ મંદિર એટલે રાજકોટ જિલ્લાના ઘોઘાવદર ગામમાં આવેલા દાસી જીવણનું મંદિર. એક વખતની વાત છે, તે સમયના રાજાને જીવણદાસ પાસેથી 60 કોરી લેવાની હતી. જો કે એ સમયે તે દેણું ન દઈ શકતા તેમને રાજાએ દાસી જીવણ સાહેબને જેલમાં પૂરી દીધા હતા. ત્યારે પણ ભગવાન સાક્ષાત આવીને 60 કોરીના બદલે 100 કોરી આપી હતી અને જીવણદાસ બાપુને જેલમાંથી છોડાવ્યા હતા. આજે પણ ગોંડલ સ્ટેટના વંશજો દિવાળીના દિવસે આ કોરીની પૂજા કરે છે. જીવણ બાપુનું જીવન કૃષ્ણમય રહ્યું હતું. જ્યારે જીવન પૂર્ણ થવા આવ્યું ત્યારે તેમણે જીવતા સમાધિ લીધી હતી. વિક્રમ સંવત 1881 દિવાળીના દિવસે જીવણદાસ બાપુએ જીવતા સમાધિ લીધી હતી. જો કે તે સમાધિ લે તે પહેલા ગામના કેટલાક લોકોએ સાબિતી માંગી હતી. આ સાબિતીના ભાગ સ્વરૂપે કહેવાય છે કે જીવણદાસ બાપુએ ત્યાં રહેલા વાંસના ઝાડ અંગે વાત કરી હતી અને કહ્યું હતું કે આ વાંસ જો આંબલીનું ઝાડ બની જાય તો મારી પાછળ ભંડારો કરજો, નહીંતર ન કરતા. બાપુની સમાધિ બાદ વાંસનું ઝાડ આંબલીના ઝાડમાં પરિવર્તિત થઈ ગયું હતું. આજે અહીં આવતા ભક્તો પણ આ ખાસ આંબલીના દર્શન કરે છે. જીવણદાસ બાપુ દ્વારા લખાયેલા ભજનો અને સંતવાણી આજે પણ પ્રખ્યાત છે. દેશ કે દુનિયામાં જ્યાં કોઈ ગુજરાતી ભજનો કે સંતવાણી ગવાતી હોય ત્યાં જીવણદાસ બાપુ રચિત ભજન સાંભળવા મળે છે. એવું કહેવાય છે કે આજના લોક ડાયરામાં જીવણદાસ બાપુના ભજન વગરનો લોકડાયરો અધૂરો ગણાય છે. જીવણદાસ બાપુના અનેક ભજનો આજે પણ લોકમુખે સાંભળવા મળે છે. તેમના પ્રખ્યાત ભજનોમાં બંગલાનો બાંધનાર, વારી વારી જાઉ રે, બેની મારા શામળિયાના સમાચાર સહિતના અનેક ભજનો હજુ પણ લોકોના મુખે સાંભળવા મળે છે. દાસી જીવણ સાહેબના વંશના વાત કરીએ તો દાસી જીવણને સંતાનમાં એક જ પુત્ર દેશળ હતા.
જે સમય જતા દેશભગત તરીકે ઓળખાયા. દેશભગતને સંતાનમાં એકમાત્ર પુત્રી હતા અને તેને લુણીધાર, અમરેલી જિલ્લાનું ગામે પરણાવેલા. જમાઈ સાતા ભગત ઘોઘાવદર રહેતા. સાતા ભગતને 2 પુત્રો પૂર્ણદાસ અને હમીરદાસ થયા. પૂર્ણદાસના 3 પુત્રો હિરદાસ, જીવાદાસ અને મંગળદાસ થયા. તેઓના વંશજો અત્યારે દાસીજીવણની જગ્યામાં પૂજા વગેરે કામ સંભાળે છે. દાસીજીવણ સાહેબને પોતાના જીવનકાળ દરમિયાન 2 શિષ્યો થયા, જેમાં એક હતા અરજણ ભગત અને બીજા હતા પ્રેમ સાહેબ. પ્રેમ સાહેબ પછી તેમની બુંદશિષ્ય પરંપરા આગળ ચાલી અને તે પ્રેમવંશ કહેવાયા. દાસીજીવણે તેમના જીવનકાળ દરમિયાન ઘણા બધા પરચાઓ આપ્યા હતા. તેમાંનો એક જોઈએ તો પરબધામની દેવીદાસ બાપુની જે જગ્યા આવેલી છે ત્યાં એકવાર ઘોઘાવદરથી દાસીજીવણ અને તેમના શિષ્ય તેમજ અન્ય માણસો સાથે ત્યાં ગયા. તે વખતે દાસીજીવણ સંત કહેવાતા હતા. હવે બન્યું એવું કે ત્યાંના તે વખતના મહંત શાદુળ ભગત હતા. ત્યાં દાસીજીવણ બધા સાથે રોકાયા હતા. તે દરમિયાન જગ્યામાં પાણીનો કૂવો હતો. દાસીજીવણ કૂવા પાસે ગયા અને કહ્યું કે શાદુળ ભગત કૂવામાં પાણી નથી. જેથી જવાબ આપતા શાદુળ ભગતે કહ્યું કે ફરતી સીમના ગાયોના ધણધા નાખે છે, કસ જોવરાવ્યો પણ પાણી નથી. જેથી દાસીજીવણે કૂવામાં ઉતરીને કસ જોઈ દેવા તૈયારી બતાવી અને થોડી જ વારમાં ખાટલીમાં બેસાડીને જીવણદાસજીને કૂવામાં ઉતાર્યા અને પછી દાસીજીવણના સંત છે કે ઢોંગી તે પારખવા માટે શાદુળ ભગતે ખાટલી કૂવામાંથી બહાર કઢાવી લીધી અને કૂવાની અંદર પથ્થરોના તળ તપાસીને દાસીજીવણે કહ્યું કે મને હવે ઉપર ખેંચી લ્યો. જેથી શાદુળ ભગતે કહ્યું કે એ નહીં બને. આ કૂવામાં પાણી આવ્યા વગર તમને બહાર નથી કાઢવા. તમે તો સંત છો ને, તો જો સાચા સંત હોય તો અત્યારે જ કૂવામાંથી પાણી કાઢો. નો પાણી આવ્યું તો હું સમજીશ કે તમે કોઈ ભગવાનના ભક્ત કે સંત નથી. દાસીજીવણે કહ્યું કે અરે ભાઈ, મારામાં એવું સત નથી, મારી આબરૂ ન લો. છતાં શાદુળ ભગત ન માન્યા. અંતે દાસીજીવણે પોતાનો એકતારો દોરડા મારફત મંગાવ્યો અને દાસીજીવણે પ્રભુને રીઝવવા અને પાણી લાવવા એક સાથે 4 ભજન કૂવામાં ગાયા હતા. અને તે બાબત ઇતિહાસમાં પણ સાક્ષી પૂરે છે કે તેમના દાસીપણા અને સંગીતના જોરે સુકેલા કૂવામાં પાણી આવ્યા હતા. અને તે સમયે શાદુળ ભગત દાસીજીવણના પગે પડી ગયા અને તેમનું દિલ દુભાયું. તે બદલ પસ્તાવા રૂપે વચન આપ્યું કે જ્યાં લગી આ કૂવો છે તેમાં કોઈ દિવસ આભડછેટ નહીં લાગે અને 18 વરણ તેમાં પાણી પીશે. આમ દાસીજીવણે પરચો પૂર્યો હતો. આ ઉપરાંત ગોંડલ સ્ટેટના કર ન ભરવા માટે થઈને જેલમાં પૂર્યા હતા. તે દિવસે પણ તેની પત રાખવા ખુદ ભગવાન કૃષ્ણએ તેમનો દંડ ભર્યો હતો અને દાસીજીવણને છોડાવ્યા હતા. ભગવાને દાસીજીવણને છોડાવવા માટે આપેલ કોરી આજે પણ ગોંડલ સ્ટેટના વારસદારો પાસે છે અને તે દરેક વર્ષે પૂજે છે. તમે એકવાર દાસીજીવણના મંદિરે જઈને સોપારી મનો તો તમારું કામ જરૂર પૂરું થઈ છે. આ વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને લખો કોમેન્ટમાં જય દાસીજીવણ, જય શ્રી કૃષ્ણ.